તો જય શ્રી રામ, જય ગોગા મહારાજ બધા ભાઈઓને. તો ભાઈઓ સ્વાગત છે આપણા જેવા વ્લોગમાં. તો ભાઈ સવારના આપણી ગાડીની ફાઇલ લઈને નીકળી ગયા હતા માંડુકવા. જે ફાઇલ રાખવાની હતી કાકાના ઘરે ને ત્યાંથી આવવાનું હતું આપણે કાકાની ગાડી ભરવા માટે. એટલે ગુડુકોને બાઇક રાખીને આપણે એક 4 વ્હીલ લિફ્ટ મળી ગઈ હતી, એમાં બેસીને આપણે નીકળી ગયા નખત્રાણા. ત્યાં પહોંચ્યા હતા, ત્યાં આપણી ગાડી પડી હતી પાર્કિંગમાં. એટલે પછી ગાડીના પાણીના ઓઇલ પાણી ચેક કર્યો એટલે પાણી થોડોક ઓછો હતો, લીટર ખાંડ પાણી નાખી દીધું આપણે, જોઈ શકો છો તમે. પછી ગાડી ચાલુ કરીને એરબેર કમ્પ્લીટ કરીને પછી નીકળી ગયા હતા આપણે જીએમડીસી માતાના મળ જવા માટે. ત્યાં આપણી ગાડી થશે લોડિંગ. તો લોડિંગ થશે વરસાણાનું ઇગ્નાઇટ. તો આપણે પહોંચ્યા હતા માતાના મળ જીએમડીસી પ્લોટમાં. એન્ટ્રી બેન્ટ્રી કરાવીને ગાડી રાખી દીધી હતી, કારણ કે ગાડી બહુ બધી હતી. તો ભાઈઓ ખાણ ઉપર આવી ગયા આપણે, અને બપોરનું પહોંચ્યા એટલે થોડી વાર આરામ કરી લીધો છે. હવે 56 જેવા વાગ્યા છે, જોઈએ હવે આપણી ગાડી ક્યારે ભરાય છે. તો ભાઈ 10 સાડા 10 આપણે ચેકિંગ પોઈન્ટ ઉપર આવ્યા હતા, ત્યાંથી પાસ કરાવીને કાંટો કરી લીધો ખાલી ગાડીનો. ભાઈ આ છે છેલ્લો ડીપો. ત્યાં આવતા આવતા આપણે 3 ખન વાગી ગયા છે ભાઈ. હજી ગાડી ભરવાનું કંઈ હતું બધું છે નહીં. આ લાગે છે કાલે સવારના મૂકશે ભરાઈ કરે. લોકલ વાળા ઊભા છે. હજુ અહીંયા આપણે કેટલા વાગે મૂકે છે. તો અહીંયાથી નીકળી ગયા છીએ ભાઈઓ આપણે. હવે ફાઇનલ જાશું ગાડી લોડિંગ કરવા માટે. તો લોડિંગ પોઈન્ટ ઉપર પહોંચ્યા છીએ ભાઈઓ, જોઈ શકશો તમે. ત્યાં મશીન ચાલુ છે. તો કંઈક આવી પ્રકારના લોડિંગ થાય છે ગાડીઓ બધી. ને આપણી ગાડી લોડિંગ થતા 4 સાડા 4 જેવો ટાઈમ થઈ ગયો હતો. આ છે વટગઢનો કાંટો ભાઈઓ, અને આ બાજુ મશીન દેખાતું હતું તમને. અહીંયા વટગઢમાં જે હોય વધારે હોય તો કઢાવી રહે છે, અને ઓછો હોય તો પછી મશીનવાળો નાખી દે છે. તો ભાઈઓ આપણો 3500 કન જેવો વધ્યો હતો માલ, એ કઢાયો. પછી આપણો 400 કિલા ઘટ્યો હતો. 400 કિલા નખાવીને હમણાં આપણે આવી ગયા છીએ પાછા મેઇન કાંટા ઉપર, જ્યાંથી આપણે મળશે ટપાલ. તો આપણે મેઇન કાંટા ઉપર પહોંચ્યા છીએ. તો ભાઈઓ આપણે મેઇન કાંટા ઉપર પહોંચતા 5 થી 5:30 જેવો ટાઈમ થઈ ગયો હતો, અને જો કે ટપાલ મળી તો 6 સાડા 6 જેવો ટાઈમ થઈ ગયો હતો. એટલે કાંટા ઉપર લગભગ ડ્યુટી કે એવું કંઈક ચેન્જ થાય છે, જે આપણે ડ્રાઈવર ભાઈ જણાવતા હતા. તો હવે મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધા ભાઈઓને જય ગોગા મહારાજ.